શ્રી ગુરુદેવ દત્ત. એક સખાએ આજે મૂંઝવણ જાહેર કરી કે તમે જે સર કહો છો ને કે સખા ભાવ, પરસ્પર દેવોનો ભાવ, નર અને નારીને જોવાના એક જ ચશ્મા, એ અશક્ય લાગે છે. મારે એમને એટલું જ કહેવાનું છે, તમે મારો આ ભાવ સમજી ગયા, બસ એટલું જ કાફી છે. એવો જ ભાવ તમારો મારા પ્રત્યે થઈ જશે, બસ એટલું જ કાફી છે. એવા જ ભાવથી કોઈ એક વ્યક્તિ, કોઈ એક સ્ત્રી, તમારું સ્ત્રી મિત્ર કે પુરુષ મિત્ર, એવા જ ભાવથી તમને જોતું થઈ જાય, બસ એટલું જ કાફી છે. આપણે આપણું ઘર પરિવાર, આપણા મિત્ર વર્તુળ, આપણા સગાઓ સુધી, આપણી સોસાયટી, મોહલ્લા સુધી પહોંચી શકીએ તો પણ ભાઈ બહુ છે. દરેક વ્યક્તિ જો આટલા નાના નાના તળાવો સુધી પહોંચી જશે ને તો પણ એક સાગર જેટલું કાર્ય થશે. પરમાત્મા, પરમપિતા પરમાત્મા, જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાન, એ પરમાત્મા ખુદ હાજર હજુર હતા, સક્ષમ હતા, તો પણ એ અમુક મુઠ્ઠીભર લોકો સુધી એમનો ભાવ પહોંચાડી શક્યા હતા. એટલે કે એમના ભાવને અમુક મુઠ્ઠીભર લોકો જ સમજી શક્યા હતા. પરમાત્માની વાત કરીએ, પરમાત્મા શ્રી કૃષ્ણની વાત કરીએ તો એમનો જે ભાવ હતો, એમનો જે સખા ભાવ હતો, એમનો જે પરસ્પર દેવોનો ભાવ હતો, એમનો જે વસુદેવ કુટુંબકમનો ભાવ હતો, એ પાંડવો ઉપરાંત બહુ ઓછા લોકો સમજી શક્યા હતા. એમનો એ ભાવ ગોકુળના ગોવારો સમજી શક્યા હતા, ગોપીઓ સમજી શક્યા હતા, બહુ ઓછા લોકો સમજી શક્યા હતા. આપણે ભગવાન શ્રી રામની વાત કરીએ તો એમનો એ ભાવ મનુષ્ય કરતાં તો પશુઓ વધારે સમજી શક્યા હતા. અને વાનર સેના એમની માથે જીવની બાજી લગાવી દીધી હતી. મહાજ્ઞાની રાવણ ન સમજી શક્યો હતો તો બીજાના અપેક્ષા શું રાખો? તો ભગવાન શ્રી રામને પણ તે જમાનામાં સમજદાર બહુ ઓછા લોકો હતા. બસ આપણે એ રીતે આપણાથી બને એટલા ઓછા તો ઓછા લોકો સુધી પહોંચીએ તો ખરા. કમસે કમ એ ભાવ તો આ જગતમાં જીવંત રહેશે. આજે સંસ્કૃત વિદ્યા અલિપ્ત થઈ ગઈ છે, બરાબર ને? એવું કોઈ શાસ્ત્રીને પંડિત સમજશે ને એ એના બાળકોને શીખવાનું બંધ કરી દેશે તો પછી બધા શાસ્ત્રી બનતા જ બંધ થઈ જશે, હે ને? કોઈએ તો એ ભાવ ચાલુ રાખવો પડશે ને. અને જ્યારે યુગ પરિવર્તન થવાનો છે એનો આધાર જ આ છે ને. એ આધારની સ્થાપના કરવા માટે જ તો આપણું સર્જન થયું છે. કોઈ નહીં સમજે પણ તમે તો સમજો, કમસે કમ તમે તો એ રીતે જુઓ. તમારામાં શુદ્ધ સાત્વિકતા લાવો, તમારામાં સખા ભાવ લાવો, તમારામાં પરસ્પર દેવો ભવનો ભાવ લાવો, તમારી અંદર વસુદેવ કુટુંબકમનો ભાવ જાગૃત કરો. તમારા નર અને નારીને જોવાના ચક્ષુ તો નિર્મળ કરો. ભાઈ તમે એક સુધરી જાઓ, તમારા એકની અંદર આ ગુણો અવતરિત થઈ જાય, મારા માટે તો એટલું જ કાફી છે. અને તમારા એકમાંથી થઈને કોઈ એકનું જીવન પણ બદલાઈ જાય તો એ પણ કંઈ ઓછું નથી. આમ એક કરતાં તો કેટલી લાંબી ચેન બનશે, હે ને? ને એ ચેનને કેટલી લાંબી કરવી એ પરમાત્મા પર છોડી દો. બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. આપણે આપણું કર્મ કરવાનું જરૂર છે. ભગવાન કૃષ્ણએ શું કહ્યું અર્જુનને? અર્જુન તું થાવ બાણ, ભલે ત્યાં કરોડોની સેના છે, બસ તું બાણું થાવ. ભલે ત્યાં એકથી ચર્યા તો ઉદ્ધાર છે. બસ આપણે ભગવાન કૃષ્ણ પર, આપણા ઈષ્ટદેવ પર શ્રદ્ધા રાખીને આ જે ગુણો છે એ ગુણોનું બાણ જ ચલાવવાનું છે. બાકીનું કાર્ય એ ચેનને કેટલી લાંબી કરવી એ પરમાત્મા પર છોડી દો.
સંજય બોરીવાલાના સર્વે સખાઓ, મિત્રો, મારી માતા સમ બહેનો, ભાઈઓ, મારી દીકરીઓને સૌને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. સત્યની સ્થાપના કરવા માટે, નવયુગનું સર્જન કરવા માટે તું એકલો જ કાફી છે. તું નિરાશ નહીં થઈ. હું આજે એકલો કેવું છું, તમારી વાત કરું છું. હું તો એકલો છું જ, પણ હું તમારી વાત કરું છું. હા, તું એકલો જ કાફી છે. તારામાં બદલાવ આવી જશે, એ અરીસામાં જોઈને બીજામાં ઓટોમેટિક બદલાવ. દરેક વ્યક્તિથી એક એકમાં બદલાવ આવે તો પણ બહુ મોટું કામ થશે. એ ચેનને કેટલી લંબાવી એ પરમાત્મા પર છોડી. બસ તું અર્જુનની જેમ બાણ તો થા, એ માર્ગે તો ચાલ. તું એ ભાવ સમજી ગયો, મારા માટે તો એટલું જ કાફી છે. મળીએ ત્યારે સંજય બોરીવાલાના સર્વે સખાઓ, મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. મારો સત્સંગ માટે વોટ્સઅપ નંબર છે 7405323000. શ્રી ગુરુદેવ દત્ત.